નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। વેધર અપડેટમાં આજે વાત કરી લઈએ કે આજે કયા જિલ્લામાં વરસાદ પડવાનો છે અને એમની સાથે તહેવારો પણ હવે નજીકમાં છે, તો એ તહેવારો ઉપર વરસાદી સિસ્ટમ કેવી રહેવાની છે। કારણ કે છેલ્લા ઘણા સમય દરમિયાન આપણે એ જોયું હતું કે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ સક્રિય થઈ હતી થોડા દિવસ પહેલા, એ હવે નિષ્ક્રિય બની ગઈ છે। એટલે કે ગુજરાતની અંદર વરસાદનું જોર ઘટી ગયું છે, વરસાદનું પ્રમાણ હવે ધીમે ધીમે વધવાનું છે। હજુ પણ લગભગ 17 કે 18 દિવસ એટલે કે 18 તારીખ સુધી હવે હજુ પણ આપણને ગુજરાતમાં ક્યાંય જ એટલો બધો વરસાદ નથી દેખાવાનો। વરસાદ ચોક્કસ હશે, પરંતુ સામાન્યથી મધ્યમ વરસાદ હશે। કોઈ જ જગ્યા ઉપર ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના નથી। પછી જેમ જેમ 22 તારીખથી શરૂઆત થશે, એટલે કે 22 ઓગસ્ટથી 30 ઓગસ્ટ દરમિયાન ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાનો છે અને તહેવારો ઉપર જ મેઘરાજા મહેરબાન થવાના છે। એટલે કે ત્યારે ધોધમાર વરસાદ, ભારેથી અતિ ભારે વરસાદ વરસવાનો છે। હવે જોઈ લઈએ કે આજની વરસાદની શું સ્થિતિ છે અને એમની સાથે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ નિષ્ક્રિય બની છે તે સક્રિય ક્યારે થવાની છે એ પણ પહેલાં આપણે સમજી લઈએ। અત્યારે જે આપણને જે સર્કલ દેખાઈ રહ્યું છે, આ બિકાનેર તરફનું એક સર્કલ છે અને જે આ બિકાનેર છે તેમના ઉપર અત્યારે એક સિસ્ટમ સક્રિય થયેલી છે। અહીંયા જે સિસ્ટમ આપણને દેખાઈ રહી છે, જે આ ગ્રીન ઝોન છે, એ બધું જ એકદમ ભારે વરસાદનું સૂચન કરે છે અને એ જ વરસાદ છે તે ઉત્તર ગુજરાતની અંદર ક્યાંક ને ક્યાંક અસર કરે છે। એટલે કે ઉત્તર ગુજરાતના અત્યારે આપણને ઘણા બધા જિલ્લાની અંદર વરસાદ આપણને દેખાઈ રહ્યો છે। સામાન્યતઃ મધ્યમ વરસાદ ત્યાં પડી રહ્યો છે। ભારેથી અતિ ભારે વરસાદની કોઈ જ સંભાવના વ્યક્ત કરવામાં નથી આવી। ખાસ ત્યાં સામાન્ય વરસાદ પડી રહ્યો છે અને એટલા માટે છે કે ત્યાં અત્યારે બનાસકાંઠા, પાલનપુર, મહેસાણામાં વરસાદનું કારણ છે કે બિકાનેરમાં સિસ્ટમ સક્રિય થઈ છે। ધીમે ધીમે આપણે સાંજ પડતા પડતાની સિસ્ટમ જોવાની છે કે ગુજરાતની અંદર અત્યારે શું સ્થિતિ રહેવાની છે દિવસભર। આખા ગુજરાતમાં સામાન્ય વરસાદ દેખાઈ રહ્યો છે। જેમ જેમ બપોર થશે એટલે કે 2-3 વાગશે એટલે આખા ગુજરાતની અંદર વરસાદ દેખાશે, પરંતુ સામાન્ય વરસાદ હોવાનો છે। કોઈ જ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ નથી પડવાનો અને લગભગ સાંજ પડતા પડતા આપણને કોઈ જ ખાસ એવો વરસાદ નથી દેખાવાનો। આખું ગુજરાત અત્યારે કોરું દેખાઈ રહ્યું છે। ગુજરાતમાં કોઈ જ એટલી બધી વરસાદની સિસ્ટમ નથી દેખાતી કે આખું ગુજરાત આપણને સારા વરસાદથી ભરેલું હોય। કારણ કે અત્યારે કચ્છ, સૌરાષ્ટ્ર, બનાસકાંઠાનો ઉત્તરનો ભાગ એટલે કે મધ્ય ગુજરાત, સુરત, દક્ષિણનો ભાગ અત્યારે બધો જ આપણને કોરો દેખાઈ રહ્યો છે। કોઈ ખાસ આપણને ભારેથી અતિ ભારે વરસાદ નથી દેખાતો। ફક્ત આપણને વરસાદ દેખાઈ રહ્યો છે તો એ છે સામાન્ય વરસાદ। કોઈ જ મધ્યપ્રદેશની અંદર પણ આપણને એટલી બધી વરસાદની સિસ્ટમ સક્રિય થયેલી નથી દેખાતી જે ગુજરાતને ગમરોડી રહી હોય। બંગાળની ખાડીની આપણે અત્યારે જોઈ લઈએ કે બંગાળની ખાડીમાં શું પરિસ્થિતિ છે। કારણ કે છેલ્લા ઘણા સમય દરમિયાન આપણે જોયું હતું કે બંગાળની ખાડીની અંદર સિસ્ટમ સક્રિય થઈ રહેલી હતી। અત્યારે બંગાળની ખાડી પણ અત્યારે સાવ સામાન્ય દેખાય છે। કોઈ જ સિસ્ટમ આ જગ્યા ઉપર અત્યારે આપણને નથી દેખાતી કે જે મધ્યપ્રદેશ કે પછી ગુજરાતને અસર કરતી હોય। અત્યારે નથી અરબ સાગરમાં પણ કોઈ સિસ્ટમ દેખાતી। જે ઓફશોર ટ્રફ સિસ્ટમ હતી છેલ્લા ઘણા લાંબા સમય દરમિયાન, તે હવે ક્યાંક આપણને નથી દેખાઈ રહી। એટલે કે હવે ગુજરાતની સ્થિતિ હમણાં સામાન્ય છે। જેમ જેમ વરસાદ એટલે કે પડવાનો છે એ બધો જે તહેવારના દિવસો છે ત્યારે પડવાનો છે। અત્યારે કોઈ જ આપણને વરસાદ ખાસો એવો દેખાતો નથી। આજના દિવસ દરમિયાન જે આગાહી કરવામાં આવી છે તેમને લઈને એ જોઈ લઈએ કે કયા જિલ્લાની અંદર આપણને અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। કયા એવા જિલ્લા છે કે જ્યાં ફક્ત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તરના જે આપણને ભાગ દેખાઈ રહ્યો છે, બનાસકાંઠા, સાબરકાંઠા, આ જે વિસ્તાર છે ત્યાં આપણને અત્યારે ભારે વરસાદ દેખાઈ રહ્યો છે। જે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એ વિસ્તારની આપણે વાત કરી રહ્યા છીએ। ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, આ એ વિસ્તારો છે કે જ્યાં ભારે વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે। બાકી ગુજરાતની અંદર આપણને વરસાદ દેખાય છે, પરંતુ સામાન્ય વરસાદની આપણને સૂચન કરવામાં આવ્યું છે અને બાકીના બધા જ વિસ્તારોમાં કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, આ બધા જ વિસ્તારોની અંદર સામાન્ય વરસાદ પડી રહ્યો છે। પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, મહીસાગર, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ, આ વિસ્તારોમાં પણ અત્યારે સામાન્ય વરસાદ વરસી રહ્યો છે।
ભારે વરસાદની આગાહી ફક્ત ને ફક્ત આપણે જોઈએ તો 5 થી 6 જિલ્લાની અંદર જ ભારે વરસાદની આગાહી છે. એક તો દક્ષિણ ગુજરાતમાં ઓલરેડી વરસાદ વરસી રહ્યો છે, એટલે કે ત્યાં ભારે વરસાદની આગાહી છે. અને બનાસકાંઠા સાબરકાંઠામાં એટલે કે રાજસ્થાનમાં બિકાનેરમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે એમના થકી સાબરકાંઠા બનાસકાંઠામાં વરસાદ વરસી રહ્યો છે. આ સાથે હજુ પણ ક્યારે બંગાળની ખાડીમાં જે નવી સિસ્ટમ ઉદ્ભવવાની છે એ સિસ્ટમ ક્યારે સક્રિય થશે, ગુજરાતને કઈ રીતે અસર કરવાની છે, એ બધું જ આપણે જાણી લઈએ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી પાસેથી. આવનારા દિવસમાં એટલે કે ઓગસ્ટ મહિના દરમિયાન રાજ્યની અંદર ખૂબ સારા વરસાદો પડવાના છે, પણ હાલ અરબી સમુદ્ર અને બંગાળની ખાડી છે એ સંપૂર્ણપણે નિષ્ક્રિય જોવા મળી રહ્યા છે અને ગુજરાત ઉપર કોઈ પ્રકારે વરસાદી સિસ્ટમ સક્રિય નથી. એટલે હાલમાં ગુજરાતની અંદર કોઈ મોટો વરસાદ પડે તેવી શક્યતાઓ નથી. આજની તારીખની વાત કરવા જઈએ તો આજે તારીખ છે 13 ઓગસ્ટ અને અત્યારે જે પ્રકારે જોવા જઈએ તો 850 HPA લેવલે એક ભેજ છે અને આ ભેજને કારણે છૂટાછવાયા કોઈ જગ્યાએ હળવા સામાન્ય છાટાછૂટી કે ઝાપટા પડે એ અપવાદ રહેશે, બાકી હમણાં કોઈ મોટા વરસાદની શક્યતાઓ નથી. અને બંગાળની ખાડીનો અરબી સમુદ્ર જે પ્રકારે નિષ્ક્રિય છે એ પ્રકારે જોતા એવું લાગે છે કે 17-18 ઓગસ્ટ સુધી રાજ્યમાં કોઈ સારા વરસાદો પડવાના નથી અને 17-18 ઓગસ્ટ આસપાસ અરબી સમુદ્રની અંદર એક કરંટ આવશે, એક વરસાદી સિસ્ટમ બનવાનું ચાલુ થશે. એટલે 17-18 ઓગસ્ટથી લઈ અને 21 તારીખનું સેશન હશે એમાં અમુક વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે. 17 થી 21 ઓગસ્ટનું જે સેશન હશે એમાં સાર્વત્રિક વરસાદ નહીં હોય, પણ રાજ્યના ઘણા બધા જિલ્લાઓને એ વરસાદનો લાભ મળશે જે સામાન્યથી મધ્યમ વરસાદ હશે. એટલે કે 1 થી લઈને 3 ઇંચ સુધીના વરસાદો પડી શકશે. અને ખાસ કરીને 22 ઓગસ્ટથી લઈને 30 ઓગસ્ટનું સેશન હશે, એટલે કે ઓગસ્ટ મહિનાના જે છેલ્લું અઠવાડિયું હશે 2024ના ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર અરબ સાગર પણ સક્રિય થશે અને બંગાળની ખાડીમાં એક લો પ્રેશર બને અને અરબી સમુદ્રમાં એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બને. આ સંપૂર્ણ હવામાનની જે ઉથલપથલ થવાની છે અથવા તો જે વરસાદી સિસ્ટમો સક્રિય થવાની છે એને કારણે 22 ઓગસ્ટ 2024 થી લઈ અને 30 ઓગસ્ટ 2024 દરમિયાન રાજ્યની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પણ જોવા મળશે અને અમુક જગ્યાએ અતિવૃષ્ટિ જેવા માહોલ સર્જાય તેવી પણ શક્યતાઓ છે. એટલે ખાસ કરીને જે 22 થી 30 ઓગસ્ટનો જે વરસાદનો રાઉન્ડ છે એ રાઉન્ડની અંદર ગુજરાતના 75 થી 80% વિસ્તારને આવરી લેશે અને સાર્વત્રિક રીતે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદનો માહોલ જોવા મળે તેવી પણ શક્યતાઓ માની રહ્યા છે. એટલે ખાસ કરીને અત્યારે હમણાં કોઈ વરસાદની રાહ જોવી નહીં, હમણાં વરસાદની શક્યતાઓ નથી, પણ ઓગસ્ટના એન્ડની અંદર ખૂબ સારા વરસાદો પડશે તેવું હાલ એક અમારું અનુમાન છે. તમારા વિસ્તારમાં અત્યારે કેવો વરસાદ વરસી રહ્યો છે અને આ સાથે જ પરેશ ગોસ્વામીએ જે આગાહી કરી છે તેમને લઈને આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.